તો આજે તમને મેં એવી વાત કરું, જો તમે યુટ્યુબમાં કઈ ભૂલ કરો છો, બરાબર? જો તમે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય, 1 વર્ષ થતા હોય કે પછી 2 વર્ષ થતા હોય, તમે 1000 સબસ્ક્રાઈબ અને 4000 વોચ ટાઈમ પૂરા કરી દેવો છો. પછી જ્યારે તમે મોનેટાઈઝ માટે અપ્લાય કરો ને, ત્યારે તમારી આઈડી મોનેટાઈઝ નહીં થતી. ખબર પડી ને? ઘણા લોકો યુટ્યુબમાં વિડીયો બનાવતા હશે, પછી કેટલાની યુટ્યુબ આઈડી ફેલ જાય છે. તો દોસ્તો, તમારે કામ જ કરવું હોય યુટ્યુબમાં, તો તમારે કોઈ ભૂલ કરવાની નહીં, બરાબર? કેમ કે જો તમે લોકો કે હું હોય, બધા મોનેટાઈઝ થશે એમ કરીને બધા લોકો વિડીયો બનાવતા હોય યુટ્યુબમાં, બરાબર? તો તમારે કોઈ ભૂલ ના કરવાની હોય દોસ્તો, કેમ કે આપણે જ ભૂલ કરીએ છીએ, પછી જ આપણને એવો પસ્તાવો પાછળ થાય કે આટલા વર્ષ મેં મહેનત કરી, આવી કંઈક ભૂલ ના કરી હોત તો આજે હું મારી આઈડી સારી હોત ને મોનેટાઈઝ થઈ ગઈ હોત. તો દોસ્તો, એટલે કહું છું કે કોઈ ભૂલ ના કરશો. અને તમે યાર વિડીયો બનાવવા માટે તમે કામ કરો છો, કામ કે કંઈક કરીએ એમ, દોસ્તો તમે ભૂલ ના કરશો કે એવી, બરાબર? અને વિડીયોમાં તમારે કોઈ એવું મ્યુઝિક છે એવું વસ્તુ નહીં લગાડવાનું, કેમ કે પોતાનું તમે વિડીયો બનાવો અને પોતાનો વોઇસ હોય એટલે એવા વિડીયો બનાવો, બરાબર? પછી તમે જ કહો છો કે યાર મેં આટલા વર્ષ મહેનત કરી, પછી તમે હિંમત હારી જાઓ, કેમ કે એકવાર જ તમે મહેનત કરો છો. પછી અને ઘણા ખરા લોકો 1 મહિનો પણ કામ નહીં કરતા અને પછી એને મેલે છે પડતું. એટલે તમે પણ મહેનત કરજો, એવું ના હોય કે મહેનત કરે ત્યારે જ ફળ મળે, બરાબર? એટલે તમે મહેનત કરજો, બરાબર? અને કોઈ ભૂલ કરવાની નહીં દોસ્તો. તમે તમારી આઈડી ચોખ્ખી જ રાખવાની, બરાબર? એટલે બધું થઈ જશે. બાકી તમે 2 વર્ષ મહેનત કરશો કે 3 વર્ષ મહેનત કરશો, બરાબર? તો એવું કંઈ કરતા ના. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? તમારા ભાઈને સપોર્ટ કરી દેજો. તો જય માતાજી.